ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વનો નિર્ણય લીધો હતો. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે. હવે હીરા અને કાપડ ઉદ્યોગ માટે આયાત નિકાસની કામગીરીની સુવિધા વધશે. આગામી 17 ડિસેમ્બરના રોજ ડાયમંડ બુર્સ સાથે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. ત્યારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. સુરત કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ હવે ઇન્ટરનેશનલ તરીકે ઓળખાશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં શુક્રવારની કેબિનેટમાં દરખાસ્તને મંજૂરી મળી છે. આમ સુરતનું નામ હવે સરળતાથી બાયલેટરલમાં એડ થઈ જશે, જેથી વિદેશી એરલાઇન્સો પોતાની ફ્લાઇટ ઓપરેટ કરી શકશે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા સુરતના વિકાસને વેગ મળશે, તો સુરતમાં આર્થિક ગતિવિધિઓને પણ વધુ વેગ મળશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.